હમણાં જ ચોટીલા હાઈવે ઉપર એક અકસ્માતમાં એક સાધુ મહારાજ કાળધર્મ પામ્યા. એક ઘટના બહુ તાજી છે અને આવું પહેલી વાર નથી બન્યું. જૈન સાધુ સાધ્વીઓને સંદર્ભે જ્યારે વાત છે, આવા કિસ્સાઓ ઘણા બધા બન્યા છે અને આવા કિસ્સાઓ કેમ બની રહ્યા છે, એને અટકાવવા કેમ જોઈએ, અથવા તો આ પાછળ કોઈ બીજી કોઈ વાત તો નથી સંકળાયેલી, અને આમાં સરકારની અને જૈન સંઘોની શું ભૂમિકાઓ છે એ આપણે સમજી લેવાની જરૂર છે. આજે આ વિશે વાત કરવી છે. તાજેતરમાં ચોટીલા હાઈવે ઉપર મગરી ખડા નજીક દુઃખદ ઘટના જે બની, એમાં પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના પન્યાસ ઓમકાર શેખર વિજયજી મહારાજનું અકસ્માતે અકાળે કાળધર્મ થયો. અને છેલ્લા કેટલાક સમયમાં આવી બધી ઘણી બધી ઘટનાઓ બની છે. ઓમકાર શેખર વિજયજી દીક્ષા પર્યાય 26 વર્ષ, અને આપણે બહુ જૈન સંઘને બહુ મોટો આ લોસ છે. તમે થોડાક આવા કિસ્સાની પહેલાં વાત કરી લઈએ. જૂન 2025માં વરેડિયા એટલે કે ભરૂચ નેશનલ હાઈવે વિહારધામ વરેડિયા વિહારધામ નજીક 80 વર્ષના સાધ્વી મધુસુધા મહાસતીજી વ્હીલચેર ઉપર વિહાર કરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો. અને આ ઘટનામાં તેમની વ્હીલચેર ચલાવતી સેવિકા ગજરાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને સાધ્વીજી બહુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને ત્યારે એનો બહુ આકરો વિરોધ જૈન સંઘે, જૈન સાધુ સંતોએ પણ કરેલો. જૂન 2025માં રાજસ્થાનના પાલી પાસે વિહાર કરી રહેલા જૈન સંત પુનરીક રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબનું ટ્રકની ટક્કરથી કરુણ અવસાન કાળધર્મ પામ્યા. આ ઘટનાના પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. અમદાવાદ સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા રેલીઓ યોજાઈ, એસઆઈટીની તપાસની માંગણી પણ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2025માં દાહોદ લીમખેડા હાઈવે વહેલી સવારે કંબોઈ પાસે ટ્રક ચાલકે અડફેટે લેતા જૈન મુનિશ્રી આરિકા શ્રુતમતીજી માતાજી અને તેમના સાથે જે શ્રાવક હતા એ મનોજભાઈ શાહનું ઘટના સ્થળે જ અવસાન થયું. જૂન 2024માં આંધ્રપ્રદેશ હાઈવે કર્નૂલ હૈદરાબાદ નેશનલ હાઈવે પર બેંગ્લોર તરફ વિહાર કરીને જતા હતા ત્યારે ગચ્છાધિપતિ વિજય વિજ્ઞાન પ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબને એક ટ્રકે કચડી નાખ્યા હતા. સાહેબ, આ શબ્દ બોલવો પણ જરા ખૂંચે એવો છે. આ ભયાનક અકસ્માતમાં પન્યાસ પુનિત પ્રભુ વિજયજી મહારાજ, એક દીક્ષાર્થી જે દીક્ષા લેવાના હતા હેમલ શાહ, અને વ્હીલચેર ચલાવનાર સેવક સહિત કુલ 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ અકસ્માત જે રીતે થાય છે અને જે એની પેટર્ન છે એ એના ઉપર વિચાર કરવા જેવો છે. આપણે કોઈની ઉપર આક્ષેપબાજી નથી કરતા, પણ જૈન અગ્રણી વિહાર ગ્રુપો જે આ બધી ઘટનાઓનું વિશ્લેષણ કર્યું છે ને, તો એક સરખી પેટર્ન જોવા મળે છે. આ સમજવાની જરૂર છે. અંદાજે 80% પહેલો સમયગાળાનો જે વાત છે, 80% અકસ્માત વહેલી સવારે 4:30 થી 6 દરમિયાન અથવા મોડી સાંજે અંધારામાં જ થાય છે, જ્યારે હાઈવે પર ભારે વાહનો, ટ્રક, ડમ્પર ખૂબ અનિયંત્રિત રીતે બહુ ઝડપી ગતિએ દોડતા હોય છે. બીજો મુદ્દો છે તીર્થધામના રૂટ. અમદાવાદ રાજકોટ હાઈવે, ભરૂચ સુરત પટ્ટો અને ઉત્તર ગુજરાતના માર્ગો જે પાલીતાણા, શંખેશ્વર કે ગિરનાર તરફ જાય છે, ત્યાં વાહનોની વધારે અવરજવરના કારણે અકસ્માતનો ભય સૌથી વધુ છે. અને આ જ કારણોસર હવે જૈન સંઘો દ્વારા સાધુ ભગવંતોને સૂર્યોદય પહેલા એટલે કે સવારે 6 વાગ્યા પહેલા વિહાર ન કરવા અને સુરક્ષાના તમામ સાધનો, એની પણ આપણે વાત કરવી છે, રેડિયમ જેકેટ કે સેવારત સાથે રાખવા આગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ અકસ્માતોમાં કાવતરું કે ટાર્ગેટ કિલિંગ હોવાની શંકા, ગંધ અગાઉ ઘણીવાર જૈન સંઘો, જૈન અગ્રણીઓએ કરી છે. સામાન્ય અકસ્માત દેખાતા ઘટના પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર છે એવા આક્ષેપો પણ થયા છે. અને અકસ્માતની પેટર્ન
અકસ્માત સંજોગો પાછળથી ટક્કર મારવી, વિહાર દરમિયાન તેમની સાથે ચાલતા સેવકો પાછળ લાઇટો કે રેડિયમ રાખતા હોવા છતાં આવી ઘટના બને ત્યારે એને હિટ એન્ડ રનની બદલે ઈરાદાપૂર્વકનું કૃત્ય ગણવું કે નહીં, આ મોટો વિવાદ છે. ડ્રાઈવર દર વખતે નાસી જાય છે, વાહન બિનવારસુ મળે છે અને અકસ્માત સર્જા પછી આવું ડ્રાઈવર હોય એટલે ક્લીનર એ ભાગી જાય છે અને વાહન બિનવારસી હાલતમાં જ મળે છે. આના કારણે તપાસમાં વિલંબ થાય છે અને પુરાવા નાશ થવાની શંકા રહે છે. રાજસ્થાનમાં પાલી પાસે જે અકસ્માત થયો એમાં પુંડરીક રત્નસુરી સ્વરજી મહારાજનું જ્યારે અવસાન થયું ત્યારે એસઆઈટીની માગણી થઈ હતી, રેલીઓ નીકળી હતી અમદાવાદ, મુંબઈ, ઘણી જ બધી જગ્યાએ. અને ત્યારે ખુલ્લેઆમ આક્ષેપ થયો હતો કે માત્ર અકસ્માત નથી, સનાતન શ્રમણ સંસ્કૃતિના પ્રખર સંતોને નિશાન બનાવવાનું પૂર્વયોજિત કાવતરું પણ હોઈ શકે છે. એટલે આ કેસની નિષ્પક્ષ તપાસ માટે એસઆઈટી અથવા સીબીઆઈની માગણી પણ કરવામાં જે તે વખતે આવી. કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જૈન સાધુઓના પદવિહાર અને માર્ગો પર તેમના કારણે નડતી કથિત અડચણોને લઈને કેટલીક ટિપ્પણીઓ થાય છે અને આ પ્રકારના માહોલના કારણે સમાજમાં એવી આશંકા દ્રઢ બને છે કે કોઈ કટ્ટર માનસિકતા ધરાવતા તત્વો વાહન ચાલકોને ઉશ્કેરે છે. પછી તમે જુઓ કે પાલીતાણા, શેત્રુંજય મહાતીર્થ કે ગિરનાર જેવા પવિત્ર સ્થળોની આસપાસ અવારનવાર સ્થાનિક સ્તરે અસામાજિક તત્વો સાથે ઘર્ષણો પણ થાય છે. એવા કિસ્સાઓ આપણે જોયા છે. વિહાર કરી રહેલા સાધુઓ પર હુમલા કે અકસ્માત પ્રેરિત કાવતરાની શંકાઓ પણ સેવાતી રહી છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ તપાસ દરમિયાન કોર્ટમાં આ ઘટનાઓને ગંભીર બેદરકારીથી થતા અકસ્માત તરીકે જ રજૂ કરવામાં આવી છે. ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હોય, ઓવર સ્પીડિંગ હોય, વહેલી સવારનું અંધારું હોય એવા ટેકનિકલ કારણો દર્શાવવામાં આવે છે. પણ જૈન સમુદાયની ભાવના અને આક્રોશમાં ધ્યાનમાં રાખી ગૃહ વિભાગ દ્વારા પોલીસને વિહાર દ્વારા દરમિયાન સાધુ સંતોનો વિહાર થતો હોય ત્યારે વિશેષ પેટ્રોલિંગ અથવા સુરક્ષા આપવાની સૂચનાઓ આપવામાં આવે છે, પણ એનું પાલન બહુ ઓછું થાય છે. જૈન સમાજમાં જ આંતરિક વિખવાદો, કોઈ ચોક્કસ જૂથ ફિરકા વચ્ચેની ખેંચતાણ, એમાં એ બાબતોને પણ ઘણીવાર આ ઘટનાઓ સાથે જોડી દેવાના પ્રયત્નો પણ અગાઉ થયા છે અને એમાં પણ શંકાઓ થઈ છે. જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સમાજમાં અલગ અલગ ગચ્છ સમુદાય છે, આપણે જાણીએ છીએ. ઘણીવાર મોટા સમુદાયના આચાર્ય ભગવંતના કાળધર્મ પછી ગચ્છાધિપતિ એટલે ગાદી વારસ કોણ બને, તીર્થો અને કરોડો રૂપિયાના ટ્રસ્ટોનો વહીવટ કોના હસ્તક રહે, એ બધી બાબતોમાં પણ વિખવાદો થયા છે. સાધુ ભગવંતો એક જૂથ દ્વારા બીજા જૂથના સાધુઓ પર દબાણ લાવે, રસ્તામાંથી હટાવવાના કોશિશ, આવી બધા પણ આક્ષેપો થતા રહે છે. પાલીતાણામાં પણ સંચાલન અને પહાડ ઉપરના અધિકાર, મુખ્ય પેઢી, સંઘના અન્ય જૂથો એ વચ્ચે પણ ગજગરા ચાલતો રહ્યો છે. એટલે સાધ્વીજીઓ અને મુનિઓ ઉપર હુમલાના આંતરિક આક્ષેપો તો થાય છે, કેટલીક વાર પથ્થરો ફેંકાયાના પણ દાખલા છે, પણ પોલીસ તપાસમાં આવું બધું આવતું નથી. મુશ્કેલી ત્યાં પણ છે. બધું આક્ષેપો થાય છે પણ એની માટેના જે પુરાવા જોઈએ એ પોલીસ કાં તો બેદરકાર રહે છે અથવા તો પુરાવા મળતા નથી. જૈન શાસન તો અહિંસા પરમ ધર્મને માને છે અને છતાં ક્યારેક આ આંતરિક જૂથવાદના કારણે બધું મુશ્કેલીઓ ઊભી થાય તો આવું બનતું હોય છે. પણ આપણે જે અકસ્માતો જે થાય છે એની વાત કરવી છે. એના શું ઉપાયો છે? તો ઉપાય એ છે કે સૂર્યોદય પછી જ વિહાર, અગાઉ પણ કીધું કે 4 થી 6 ના અંધારામાં અત્યારે વિહાર થતો હોય છે, અટકાવવો જોઈએ ને. મોટાભાગે અકસ્માતો આ સમયમાં જ થાય છે, એટલે વિહાર ફરજિયાતપણે સૂર્યોદય પછી પૂરતો પ્રકાશ થઈ જાય પછી કરવામાં આવે. હાઈવે પર વિઝિબિલિટી વધવાથી અકસ્માત ઘટી જશે એવી માન્યતા છે ને એ સાચી પણ છે. રાત્રિ વિહાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. સાંજે સૂર્યાસ્ત પછી
કોઈ સાધુ સંતો વિહાર ન કરે એવું પણ થાય તો આ અકસ્માત સંપૂર્ણપણે ટળી શકે. સૌથી મહત્વની વાત હવે રેડિયમ ગેજેટ્સ અને સ્માર્ટ સ્ટિક. વિહાર કરી રહેલા મુનિઓ અને તેમની સાથે જે શ્રાવકો હોય એ રેડિયમ જેકેટ પહેરે, એટલે કે હાઈ રિફ્લેક્ટિવ ચમકતા જે હોય છે, આપણે સ્વીપરને ઘણીવાર પહેરેલા જોઈએ છીએ, એવા રેડિયમ જેકેટ ફરજિયાત શ્રાવકોએ પહેરવા જોઈએ. સાધુ ભગવંતોની જે લાકડી હોય છે, ઓઘા કે દંડ, એની ઉપર પણ રેડિયમની પટ્ટીઓ લગાવવી જોઈએ. હવે આ સાધુ સંતો એ માટે માને કે કેમ, જૈન શાસ્ત્રોના નિયમો એમાં નડે કે કેમ, આ બધા પ્રશ્નો પણ એની સાથે છે. વિહાર ગ્રુપની આગળ પાછળ ચાલતા સેવકો હાથમાં દૂરથી દેખાય તેવી તીવ્ર લાલ કે પીળી LED લાઇટ અથવા તો બ્લિંકર સાથે રાખે, એ પણ જરૂરી છે, જેથી પાછળથી આવતા વાહનોને 200 મીટર દૂરથી જ ખબર પડી જાય કે આગળ કોઈક પદયાત્રીઓ છે. એક બીજો ઉપાય છે એસ્કોર્ટ વાહન. હાઈવે પર વિહાર દરમિયાન મુનિરાજની પાછળ એક સુરક્ષા વાહન, કાર કે રથ ધીમી ગતિએ ચાલતું રહે. આ વાહનની પાછળ મોટી સાઇઝના રિફ્લેક્ટર્સ, આગળ જૈન મુનિનો વિહાર ચાલુ છે એવો સાઇનબોર્ડ, સતત ચાલુ રહેતી ઇન્ડિકેટર લાઇટ હોવી પણ અનિવાર્ય છે. આ વાહન પાછળ આવતા સ્પીડિંગ વાહનો માટે એ ઢાલ તરીકે પણ કામ કરે. પણ અહીં સમસ્યા એ પણ છે કે આવી વ્યવસ્થા જૈન સંઘો અથવા તો બીજા કોઈ સરકાર કરી શકે કે કેમ, કારણ કે એમાં થોડો ઘણો ખર્ચ પણ થાય. હવે મુદ્દો જે બહુ બધી ચર્ચામાં આવતો રહ્યો છે એ પદયાત્રી ટેક. પાલીતાણા વલ્લભીપુર હાઈવે, તારંગા કે શંખેશ્વર જેવા મુખ્ય ધાર્મિક માર્ગો છે, એના નેશનલ હાઈવે પર રોડની બાજુએ કોન્ક્રીટના પાક્કા વોકિંગ ટ્રેક અથવા તો પેડેસ્ટ્રીયલ લેન બનાવવા જોઈએ, જે મુખ્ય રોડથી બેરિકેડ એની અલગ જ હોય. અને હાઈવે સાઇનબોર્ડ, જે હાઈવે હોય, વિહારધામ હોય કે આશ્રમાલય, ત્યાં જૈન સાધુઓનો વિહાર વિસ્તાર, ગતિ ધીમી રાખો એવા ડિજિટલ સાઇનબોર્ડ લગાડવા જોઈએ. સ્પીડ કેમેરા પણ લગાવવા જોઈએ. વાહન ચાલકોનું કાઉન્સેલિંગ પણ થઈ શકે. જો કે આ બહુ અઘરું કામ છે, પણ એ પણ એક ઉપાય છે. હવે જે બેદરકારીને અકસ્માત ખાલી અકસ્માત નોંધીને જે કેસ થઈ જાય છે, પણ એની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. એટલે એક SOP સુરક્ષા પ્રોટોકોલ એક થઈ જાય જો નક્કી, અને એનું પાલન થાય તો બહુ મહત્વને. અત્યારે વિજયભાઈ રૂપાણી, આપણા પૂર્વ મુખ્યમંત્રીને યાદ કરવા જોઈએ કે એમણે જૈન સાધુ સાધ્વીજીઓની સુરક્ષા અને ખાસ કરીને પાલીતાણા જેવા મહાતીર્થો તરફ જતા માર્ગો પર પગદંડી બનાવવાની જાહેરાત અને વચન સરકાર દ્વારા એમણે અપાવ્યા હતા. અને ભાવનગર જિલ્લાના વલભીપુરથી પાલીતાણા, ડાભલથી પાલીતાણા જેવો રૂટ, જ્યાં 12 મહિના જૈન ભગવંતોનો વિહારની સંખ્યા વધુ હોય છે, એ રોડની બાજુમાં અલાયદી એક પગદંડી બનાવવાનું આયોજન હતું. અને તે સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ અંગે પ્રાથમિક સર્વેક્ષણ પણ હાથ ધરાયું હતું. સૈદ્ધાંતિક મંજૂરીની વાતો પણ વહેતી થઈ હતી, પણ આજ સુધી આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો નથી. એના પણ કારણો છે કે હાઈવેની બંને બાજુએ આવેલી ખાનગી જમીનો અથવા તો ખેતરોનું સંપાદન કરવું એ જટિલ પ્રક્રિયા છે. આપણે જોઈએ છીએ કે રાજકોટ અમદાવાદ હાઈવે આજે પણ હજી પૂરો નથી થયો. રાજકોટ જેતપુર હાઈવે, ઘણા બધા આમાં પ્રશ્નો હોય છે. 4 લેન નેશનલ હાઈવે જે હોય ના કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે કામગીરી ચાલે છે ને એની ડિઝાઇનો પણ બદલતી રહે છે. એટલે પગદંડીનો પ્રોજેક્ટ મુખ્ય પ્લાનિંગમાંથી બાકાત રહી જાય છે અને પાછળ ધકેલાતો જાય છે. મુખ્યમંત્રી બદલાઈ જાય એટલે પાછી આ વાતો અભેરાએ ચડી જાય છે. એટલે ચોટીલા હાઈવે પર જે દુઃખદ ઘટના બની, એની માંગણી ફરી એકવાર જોર પકડી છે કે ભાઈ, વિજયભાઈ રૂપાણી સરકારે જે વચન આપ્યું હતું કે પગદંડી બનવી જોઈએ, પાકો ટ્રેક બનવો જોઈએ, જેથી કોઈ સાધુ સાધ્વીજી આવી રીતે કોઈ વાહનની ઠોકરે અકાળે એમનું અવસાન ન થાય. અને આવા ઉપાયો થઈ શકે કે કેમ, એની માટે કેટલું બજેટ જોઈએ, આ બધા પ્રશ્નો છે. કારણ કે પ્રતિ કિલોમીટર એમ કહેવામાં આવે છે કે 15 થી 25 લાખનો ખર્ચો થઈ શકે કોન્ક્રીટ સેફ્ટી બેરિકેડ ટ્રેક
જો બનાવવો હોય તો. એટલે મુખ્ય જે અગાઉ ચર્ચાયેલા મુખ્ય વિહાર માર્ગો છે એમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકીએ તો વલભીપુરથી પાલીતાણાની જ વાત કરીએ તો 50 કિલોમીટરનો રસ્તો છે. એનો ખર્ચ 20 થી 25 કરોડ આવે. સાયલા ચોટીલા રાજકોટ હાઈવે પટ્ટો છે 65 કિલોમીટર, એનો પણ 25 કરોડ જેટલો ખર્ચ આવે. તારંગા અથવા શંકરેશ્વરનો જે એપ્રોચ રોડ છે 30 કિલોમીટર છે, એ પણ 12 થી 13 કરોડનો ખર્ચો આવે. એટલે આ બધા ખર્ચાના કારણે બહુ બધી મુશ્કેલી છે. ફંડિંગ ક્યાંથી થઈ શકે આ મુદ્દો પણ એમાં આવે છે. અને ત્યારે પીપીપીએમ પબ્લિક પ્રાઇવેટ ફિલેન્થ્રોફી પાર્ટનરશિપથી આ થઈ શકે કે કેમ? સરકારની એમાં ગ્રાન્ટ હોય, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છે, મુખ્યમંત્રી સડક યોજના છે, એમાંથી બજેટ થઈ શકે. જૈન શ્રેષ્ઠીઓ અને ટ્રસ્ટોનું યોગદાન પણ લઈ શકાય. આણંદજી કલ્યાણજી પેઢી છે, આપણા દાતાઓ, જૈનોમાં દાતાઓનો પાર નથી. CSR ફંડનો પણ ઉપયોગ થઈ શકે આમાંથી. એટલે આવા બધા ઉપાયોથી જો તમે પગદંડી બનાવી શકો તો શક્ય છે કે આવા જે અકસ્માતો થાય છે એ અટકે. જૈન સંઘોએ, જૈન પેઢીઓએ, સરકારે અને દાતાઓએ સાથે મળી અને આનો ઉકેલ કાઢવાની જરૂર છે. તો જ આ પ્રશ્નનો અંત આવશે. આપણે ફરીવાર આવો અકસ્માત ન થાય એવું ઈચ્છીએ છીએ, તો એનો ઉપાય થાય એવું પણ સમજવું પડશે અને એનો અમલ કરવો પડશે. આભાર.